વાવ થરાદ પંથકના ધરણીધર તાલુકાના ડીમા ગામે આવેલી સંસ્કાર વિદ્યાલયમાં સામાન્ય વરસાદ પડતા જ સમગ્ર શાળા પરિસર જળબંબાકાર બની જતા વિદ્યાર્થીઓ જીવના જોખમે અભ્યાસ કરવા મજબૂર બન્યા છે। ધરણીધર તાલુકામાં થકી આવેલી ઢીમા ગામની સંસ્કાર વિદ્યાલયમાંથી શિક્ષણ જગતને શર્મસાર કરતી અને તંત્રની ભારે પોલ ખોલતી ગંભીર તસવીરો સામે આવી છે। વરસાદી મોસમ દરમિયાન શાળાના પ્રાંગણમાં એટલા મોટા પ્રમાણમાં પાણી ભરાઈ જાય છે કે આખી શાળા કોઈ તળાવમાં ફેરવાઈ ગઈ હોય તેવો નજારો જોવા મળે છે। અહીં આશ્ચર્યની વાત એ છે કે આ સમસ્યા માત્ર આ વર્ષ પૂરતી સીમિત નથી, પરંતુ છેલ્લા 11 વર્ષથી એટલે કે વર્ષ 2015થી વિદ્યાર્થીઓ અને શિક્ષકો આ નરકાગાર જેવી પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે। વર્ષો વીતી ગયા, સરકારો બદલાઈ અને અનેક અધિકારીઓ આવ્યા ને ગયા, છતાં આ સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી। એક તરફ સરકાર શિક્ષણ ક્ષેત્રે મોટા દાવા કરે છે, તો બીજી તરફ આ નાના ભૂલકાઓ દરરોજ ગંદા પાણીમાંથી પસાર થઈને વર્ગખંડ સુધી પહોંચવા મજબૂર બન્યા છે। ગંદા પાણીમાંથી પસાર થતી વખતે નાના બાળકો લપસીને પડી જાય કે ઇજાગ્રસ્ત થાય તેનો સતત ડર બનેલો રહે છે। બાળકોને શાળાએ મોકલતી વખતે વાલીઓના જીવ પણ સતત અદ્ધર રહે છે અને બાળકો સુરક્ષિત ઘરે પરત ફરશે કે કેમ તેને લઈને ભારે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે। શાળા પરિસરમાં ભરાયેલા પાણીના નિકાલ માટે યોગ્ય કોઈ વ્યવસ્થા ન હોવાને કારણે સમગ્ર પંથકમાં તંત્રની ઘોર બેદરકારી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે। અમારી સંસ્થા શ્રી સંસ્કાર વિદ્યાલયની અંદર રોજ ચોમાસાની અંદર પાણી ભરાઈ આવે છે। આ પાણી હાલ તો શરૂઆત છે ચોમાસાની, છતાં પણ આટલું પાણી ભરાણું છે ને હાલ આગળ જેમ કે વરસાદ વધારે આવશે ત્યાં તો રૂમની અંદર પાણી પણ ભરાઈ જશે। તેનો નિકાલ લાવવા માટે અમે અમુક વખતે રજૂઆત કરી પણ તેનો કોઈ ઉત્તર આવ્યો નહીં હજી સુધી। તમારી શું માંગ? અમારી એવી માંગ છે કે આ પાણીનો કંઈક નિકાલ થવો જરૂરી છે, ત્યાં ના થાય તેનો રોગચાળો પણ ફાટી નીકળે છે પાણીના કારણે અને છોકરા લપસી પણ જાય છે। અમારી શ્રી સંસ્કાર શાળા વિદ્યાલયમાં પાણી ભરવા દર વખતે પાણી ભરાય છે, એટલા માટે બહેનોને વોશરૂમ જવા ખૂબ તકલીફ પડે છે, હરવા ફરવાની પણ ખૂબ તકલીફ પડે છે। અમે એટલી જ માગ કરો છો કે અમારી સંસ્થાનો આ પાણીનો કોઈક નિકાલ લાવો। અમારે દર વખતે પાણી ભરાઈ જાય છે, એટલા માટે અમે નિકાલ લાવવા માગ કરીએ છીએ। તકલીફ કે અમારી તકલીફ તો ખૂબ છે। પાણી આ દર વખતે ભરાય, 2015થી 2026 સુધી તકલીફ છે અમારે। આ તો આટલું છે પાણીને કે અમારા રૂમમાં ભરાઈ જાય તો અમે શું ભણવા પાસે। શાળા પરિસરમાં લાંબો સમય પાણી સડી જવાથી મોટા પ્રમાણમાં મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે, જેના કારણે શાળામાં અભ્યાસ કરતા નિર્દોષ બાળકોમાં ડેન્ગ્યુ, મલેરિયા અને ચિકનગુનિયા જેવા રોગચાળો ફાટી નીકળવાનો ગંભીર ભય તોડાઈ રહ્યો છે। આ ગંભીર સમસ્યા અંગે શાળાના આચાર્ય, શિક્ષકો અને ગ્રામજનો દ્વારા સ્થાનિક પંચાયતથી લઈને તાલુકા અને જિલ્લા શિક્ષણ વિભાગ સુધી અનેક વખત લેખિત રજૂઆતો કરવામાં આવી છે। તંત્ર દ્વારા માત્ર પોલા આશ્વાસનો આપવામાં આવ્યા છે, પરંતુ જમીની સ્તરે કોઈ જ નક્કર કામગીરી કરવામાં આવી નથી। શાળાના સ્ટાફ અને વાલીઓ હવે કંટાળીને આ સમસ્યાનો વહેલી તકે કાયમી ઉકેલ આવે તેવી ઉગ્ર માંગ કરી રહ્યા છે। શ્રી સંસ્કાર વિદ્યાલય ઢીમાની અંદર 2015, 2017, 2023 અને 2026 જ્યારે પણ વરસાદ આવે છે ત્યારે પાણી જે છે એ સ્કૂલની અંદર ભરાઈ જાય છે। બાળકો, શિક્ષકો અને વાલીગણ અહીંયા જે આવતા હોય એમને ખૂબ જ તકલીફ પડે છે। આ બાબતે અમે સરકારશ્રીની અનેક વખત રજૂઆત કરેલ છે, છતાં પણ એનો હજી સુધી કોઈ નિવેડો આવેલો નથી। હાલ જે શૈક્ષણિક કાર્ય ચાલુ જે છે ત્યાં બાળકો જે ભણવા માટે આવી રહ્યા છે, પણ એમને હાલની જે પરિસ્થિતિ પ્રમાણે વોશરૂમ બીજું જવું હોય અથવા તો મેદાનની અંદર જવું હોય તો કોઈ પ્રકારે જઈ શકાય એમ નથી। હાલ વિવિધ રમત ઉત્સવો જે ચાલુ છે એના ભાગરૂપી બાળકોએ અમારા ઘણા બધાએ ભાગ પણ લીધો છે। એની પૂર્વ તૈયારી રૂપે અમે તૈયારી પણ કરાવી શકતા નથી। હાલની પરિસ્થિતિને જોતાં શિક્ષણ કાર્ય જે છે એને અમે બરાબર ચલાવી પણ શકતા નથી, કારણ કે અત્યારનું જે પાણી જે વધારે પ્રમાણમાં ભરાયેલું જે છે એના કારણે રોગચાળો ફાટવાની જે ભીતિ જે સેવાઈ રહી છે, અત્યારે અનેક પ્રકારના જે રોગો જે છે એ બાળકોના શરીરની અંદર પ્રવેશ કરી અને એમને જે શિક્ષણની અંદર જે રુચિ જે હોય એમાં બાધિત બને છે। એટલે અમે સરકારશ્રીને એક જ રજૂઆત કરવા માગીએ છીએ કે અમારી જે શાળા જે છે એનો જે પાણી ભરાવાનો જે પ્રશ્ન જે છે એનો કાયમી નિકાલ થાય અને કાયમી નિવેડો આવે
એવું અમે શ્રી સંસ્કાર વિદ્યાલય ઢીમાના સ્ટાફ તરીકે અમે બધા સરકારશ્રીને વિનંતી કરીએ છીએ. રોજ ધરણીધર તાલુકાના ઢીમા ખાતે સંસ્કાર વિદ્યાલય ઢીમામાં શાળાના મેદાનના ભાગમાં પાણી ભરાયાના સમાચાર મળતા જ અમે તાત્કાલિક શાળાના આચાર્યશ્રીને જાણ કરી અને પાણીનો નિકાલ થાય એ માટે ત્વરિત પગલાં લેવાનું જણાવેલ છે. ઢીમા ગામે સામાન્ય વરસાદના કારણે અત્યારે શાળામાં મેદાનના ભાગે પાણી ભરાયું છે. શાળાના આચાર્યશ્રીને જાણ કરેલ છે કે તંત્રને જાણ કરી અને તાત્કાલિક અસરથી પાણીનો નિકાલ થાય એ માટેની સૂચના આપવામાં આવી છે. અતિ ભારે વરસાદની આગાહીના કારણે શાળામાં વધુ પાણી ન ભરાય એ માટેના આગોતરા પગલાં લેવા માટે પણ એમને સૂચવવામાં આવેલ છે અને આજે પાણી ભરાયું છે મેદાનના ભાગે એનો 2 થી 3 દિવસમાં નિકાલ થઈ જાય એવું તેમને સૂચના આપવામાં આવેલી છે. શિક્ષણ વિભાગ અને સ્થાનિક તંત્ર પોતાની ઘોર નિદ્રામાંથી જાગીને આ શાળાના પાણીના નિકાલ માટે કોઈ કાયમી વ્યવસ્થા કરશે કે પછી કોઈ બાળકના જીવ પર જોખમ ઊભું થાય ત્યાં સુધી રાહ જોશે, તે હવે મોટો સવાલ બની રહ્યો છે. હાજાજી રાજપૂત, BK ન્યૂઝ ચેનલ, વાવ, થરાદ.